પ્રવીણ, આંકલાવથી શરૂઆત કરીશું આણંદના, જ્યાં કહાનવાડીમાં સોનાની લગડી જેવી સરકારી જમીન ગુરુકુળ માટે ફાળવવાના મામલે ઉગ્ર વિરોધ થયો છે। ગ્રામજનો દ્વારા સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। માહિતી પ્રમાણે સરકારે ગ્રામ પંચાયતની 237 વીઘા પડતર જમીન રાજકોટ સ્વામિનારાયણ મંદિરને ગુરુકુળ માટે ફાળવી દીધી। અંદાજિત 114 કરોડની જમીન 37 કરોડમાં ફાળવી દેવાઈ। આ મામલે ગ્રામજનોએ ગ્રામ પંચાયતને તાળાબંધી પણ કરી હતી। ગ્રામ પંચાયત હજુ પણ તાળા લટકી રહ્યા છે। આગામી 10 તારીખે ગ્રામ પંચાયતની સભા યોજાશે અને ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરથી રજૂઆત કરી છે કે કલેક્ટર સભામાં હાજર રહે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે આણંદના ભાજપના સાંસદ મિતેશ પટેલની ભલામણથી ગુરુકુળ માટે આ જમીન ફાળવવામાં આવી। બીજી તરફ આણંદના ભાજપના સાંસદ મિતેશ પટેલે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામીના કહેવાથી 2013માં જમીન ફાળવવા મુખ્યમંત્રીને ભલામણ કરી હોવાનો સાંસદનો લેટર પેડ પણ બહાર આવ્યો। આ સમગ્ર મામલાને લઈને સાંસદ મિતેશ પટેલ પણ મેદાને છે। સાંસદ મિતેશ પટેલે કહ્યું કે રાજકીય વિરોધીઓને વિકાસ દેખાઈ રહ્યો નથી અને ફક્ત વિરોધ કરવો એ જ રાજકીય વિરોધીઓનું કામ છે। બાબત પર રાજ્ય સરકાર અંતિમ નિર્ણય લેશે। સાથે જ વાસદ ગામે કોલેજ અને યુનિવર્સિટીની સ્થાપનાથી શિક્ષણનો વિકાસ થયો છે। હવે ગ્રામજનોની માંગ પ્રમાણે આગળના સમયમાં નિર્ણય લેવાશે। જો તમારે ડેવલપમેન્ટ કરવું હોય તો આ ગુરુકુળ આવતું હોય, યુનિવર્સિટી આવતી હોય તો એ સારા માટે છે, આપણા બાળકો માટે છે, બાળકોના સંસ્કાર માટેનું છે। એક પોઝિટિવ રીતે મેં જ્યારે મુખ્યમંત્રીને આ રીતનો લેટર લખેલો છે, પરંતુ ઘણા બધાને એવું હોય કે ઓપોઝિટ પાર્ટીને એવું હોય કે ભાઈ એને નેગેટિવ રીતે લેતા હોય। મને કોઈ પ્રોબ્લેમ નથી, નેગેટિવ રીતે લે અને એમનું ચાલતું આવેલું છે કે હર હંમેશ સારા કામમાં એમને વિઘ્નો નાખવાની જે એમની આદત છે એ વિઘ્નો નાખ્યા કરશે, પરંતુ સારા કામ આંકલાવ વિધાનસભામાં થશે અને ટૂંકમાં તમે જોશો કે આંકલાવ નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીની બેસ છે એ પણ એમને પેટમાં દુખી રહ્યું છે। ગ્રામજનોનો એવો આક્ષેપ છે કે ગામમાં કોઈનું ધ્યાન દોર્યા વગર બારોબાર આ જમીન ફાળવી દેવાય। સરકારી પડતર જગ્યામાં સરકારશ્રીનો પ્રેરોગેટિવ હોય છે, પણ આમાં જે સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ નિયમો પ્રમાણે છે આ પ્રમાણે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવી હતી અને જે પ્રિવેલન્ટ રૂલ્સ અને નોટિફિકેશન્સ પ્રમાણે ગવર્મેન્ટ તરફથી આ જગ્યા અલોટ કરવામાં આવી છે। તો કહાનવાડી ગ્રામ પંચાયતમાં રાજકોટની સ્વામિનારાયણ ગુરુકુળના વ્યવસ્થાપક મહેસૂલ ભરવા આવ્યા હતા, જેની જાણ ગ્રામજનોને થઈ હતી। પૂછપરછ કરતા વ્યવસ્થાપકે આણંદ જિલ્લા કલેક્ટર અને જમીન માપણી વિભાગનો પરિપત્ર બતાવ્યો, જેમાં કહાનવાડીની વિવિધ સરકારી પડતર જમીન હેક્ટર 37, 29 અને 75 ચોરસ મીટર એટલે કે અંદાજિત 237 વીઘા જમીન શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવેલી છે। આ જમીનની સરકારે 37.38 કરોડ રૂપિયા જેટલી કિંમત આંકી છે। વ્યવસ્થાપકે આ અંગેનો પરિપત્ર પણ બતાવ્યો। ગામની કિંમતી જમીન ફાળવી દેવાઈ હોવાની જાણ થતાં પંચાયત પાસે ગ્રામજનોના ટોળા એકઠા થયા હતા। કહાનવાડી ગ્રામ પંચાયતમાં વહીવટદારનું શાસન હોવાથી તેમને મહેસૂલની રકમ લેવાની ગ્રામજનોએ ના પાડી। ભારે રકઝક બાદ વિવાદ બાદ આખરે મહેસૂલની રકમનો ચેક લેવાયો ન હતો। ગ્રામજનોએ પૂછપરછ કરતા સરકાર દ્વારા રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળને શૈક્ષણિક કાર્ય માટે અંદાજિત 237 વીઘા જમીન બારોબાર ગ્રામજનોની મંજૂરી વિના ફાળવી દીધી હતી। બીજી તરફ સમગ્ર મામલે કોંગ્રેસ પણ મેદાને આવી। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકારની નિયત સામે સવાલ ઉઠાવ્યો। જમીન અમારી પાસે કોઈ આ સિવાય જમીન નથી અને આ જમીન આવી ધાર્મિક સંસ્થા કે જેનો કોઈને અત્યાર સુધી એક પણ જગ્યાએ લાભ મળ્યો હોય એવું કોઈ ઉદાહરણ નથી। હજુ 10-15 વીઘા હોત તો અમે ચલાવત, પણ 243 વીઘા હતી, 243 વીઘા એમણે લઈ લીધી તો અમારા 8,000 વસ્તીને જવું ક્યાં? અમારા બાળકોનું ભવિષ્યનું શું? અમારા ઘરના રહેવાના પ્રશ્નોનું શું? પૂર આવે તો અમારે રહેવું ક્યાં? નદો કિનારાનું જગ્યા છે, એટલે અમે આ જગ્યા કલેક્ટર સાહેબને અને મુખ્યમંત્રી સાહેબને તમારા થકી વિનંતી કરીએ છીએ કે આ થયેલો ખોટો હુકમ પરત ખેંચે કે બીજી જીઆઈડીસી બને અને રોજગાર ઉત્પન્ન થાય એટલા માટેની જે જમીન છે એ કોઈ સંસ્થા દ્વારા
સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલી સંસ્થા દ્વારા શૈક્ષણિક હેતુ માટે માગવામાં આવે છે. આ સરકાર દ્વારા કોઈ ગામ સભામાં લોકોનો અભિપ્રાય લેવાતો નથી, કોઈ સ્થાનિક લોકો સાથે પરામર્શ કરવામાં નથી આવતો, કોઈ સ્થાનિક પદાધિકારીઓ સાથે પરામર્શ કરવામાં નથી આવતો અને પાણીના ભાવે જગ્યા એ સંસ્થાને ફાળવી દેવામાં આવે છે. ત્યાં સ્થળ પર જઈએ તો નદી કિનારાનો જે ભાગ છે ત્યાં 1 કરોડ રૂપિયા વીઘું આજે માર્કેટ પ્રાઇસથી વેચાય છે. એટલે કિંમતી જમીનો છે.